મોટા ભાગે લોકો પાવર બ્રશ એટલે કે ઇલેક્ટ્રિક બ્રશનો ઉપયોગ કરતા હોય છે, તેના વિશે જણાવશો? જેમ દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન હોય છે, ફાયદા ગેરફાયદા હોય છે, એમ ઇલેક્ટ્રિક બ્રશના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે. નમસ્કાર, બોમ્બે સુપર ટાઈમ્સમાં હું છું આપની સાથે જાસ્મીન. આપણા શરીરનો મહત્વનો ભાગ આપણે ગણી શકીએ એ દાંત પણ હોય છે. દાંત દ્વારા આપણે ખાવા પીવાની પ્રક્રિયા કરતા હોય છે. પણ આજના ફાસ્ટ યુગમાં લોકો પોતાની ખાણીપીણીને લઈને ખૂબ જ બેદરકાર હોય છે. ત્યારે દાંતમાં મોટા ભાગે અથવા તો પેઢાની અનેક પ્રકારની તકલીફોનો આપણે સામનો કરતા હોય છીએ. ત્યારે ખાસ દાંત અને પેઢાની કાળજી કેવી રીતે રાખવી તે મુદ્દા પર આજે વિશેષ ચર્ચા આપણે કરવાના છીએ. અને આપણી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર ચાંદની અગ્રાવત, જેઓ બેચલર ઓફ ડેન્ટલ સર્જરી BDS અને છેલ્લા 20 વર્ષથી તેઓ એઝ અ ડેન્ટિસ્ટ તરીકે રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો સૌપ્રથમ મેડમ આપનું સ્વાગત છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, બોમ્બે સુપર ટાઈમ્સ અને ટીમનો, જેણે મને અહીંયા માટે આમંત્રિત કરી છે. મેડમ, સૌથી પહેલાં પૂછવા માંગીશ કે મોટા ભાગે લોકો પાવર બ્રશ એટલે કે ઇલેક્ટ્રિક બ્રશનો ઉપયોગ કરતા હોય છે, તેના વિશે જણાવશો? જેમ દરેક વસ્તુના પ્રોઝ એન્ડ કોન હોય છે, ફાયદા ગેરફાયદા હોય છે, એમ ઇલેક્ટ્રિક બ્રશના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે. જ્યારે કોઈ શારીરિક રીતે સક્ષમ નથી એ વ્યક્તિ જો ઇલેક્ટ્રિક બ્રશ ઉપયોગ કરે તો એમના માટે સારું છે. સાથે સાથે ઇલેક્ટ્રિક બ્રશમાં શું થાય છે કે એની સ્પીડ વધારે હોય છે અને એમાં આપણે ટેક્ટાઇલ સેન્સેશન અનુભવ નથી કરી શકતા, તો ઘણી વખત દાંતનો ઘસારો પણ થઈ શકે છે જો એને યોગ્ય રીતે ન વાપરવામાં આવે. અત્યારે વાયરલ ટ્રેન્ડમાં જેમ આપણે જોઈએ છીએ કે ઓઇલ પુલિંગ છે અથવા તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જેલનો ઉપયોગ કરતા હોય છે, આ ફાયદાકારક છે અથવા આમાં પણ ફાયદા ગેરફાયદા શું રહેલા છે? ઓઇલ પુલિંગની વાત કરું તો ઓઇલ પુલિંગ છે એ તમે યોગ્ય રીતે અને તમને સુટેબલ ઓઇલથી કરો તો સારું છે, પણ એ બ્રશિંગનો ઓપ્શન ના હોઈ શકે. જેવી રીતે કોઈને તલના તેલની એલર્જી હોય અને એ લોકો એ ઓઇલ પુલિંગ માટે કરે તો એમને એલર્જીક રિએક્શન આવી શકે છે. એવી જ રીતે જો લવિંગનું તેલ યુઝ કરે તો એમને માઉથ અલ્સર થઈ શકે છે. બાકી તમને ફાવતા તમારી તાસીરને અનુકૂળ હોય એવા તેલનો તમે ઓઇલ પુલિંગ માટે ઉપયોગ કરી શકો છો, પરંતુ એને તમે બ્રશના રિપ્લેસમેન્ટ તરીકે ના ઉપયોગ કરી શકો. અને પર્સનલી જો હું ફીલ કરું તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે વાયરલ બ્લીચ યુઝ કરે છે જે લોકો ઘરે, એક તો બ્લીચિંગ છે એ કોઈ નિષ્ણાંતની હાજરીમાં જ કરવું જોઈએ અને હાઇડ્રોજન પેરોક્સાઇડનું કોન્સન્ટ્રેશન એમાં કંટ્રોલ્ડ હોય છે. નહીંતર હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ તમારા દાંતના ઉપરના પડ, જેને ઇનેમલ આપણે કહીએ, એને નુકસાન કરે છે અને ઇવેન્ચ્યુઅલી તમારા દાંત વધારે ડાર્ક થઈ જાય છે. તમે મેડમ ઓઇલ પુલિંગ કહ્યું, પોતાની તાસીર પ્રમાણે સૂટ હોય તે ઓઇલ પુલિંગ તમે ઉપયોગ કરી શકો, પણ ઓઇલ પુલિંગના ફાયદા શું? ઓઇલ પુલિંગથી ઘણી વખત છે એ તમારા પેઢા છે એને મજબૂતી મળી શકે છે. પછી જેને ડ્રાય માઉથ સિન્ડ્રોમ હોય કે જેમને સલાઈવા ઓછું બનતું હોય તો આપણે સલાઈવરી સ્ટિમ્યુલેશન થાય અને સલાઈવાનું ઉત્પાદન વધારી શકાય છે. ખાસ કરી સ્ત્રીઓ છે એના જીવનમાં વિવિધ તબક્કામાં દાંત અને ખાસ કરી પેઢામાં ફેરફાર જોવા મળતા હોય છે, તેને લઈને શું કહેશો? જનરલી સ્ત્રીઓમાં જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે મોટાભાગની દાંતની સારવાર છે એ પ્રેગ્નન્સીમાં શક્ય નથી હોતી. તો પહેલાં તો જ્યારે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પ્લાન કરતી હોય એ પહેલાં એમણે એમનું કમ્પ્લીટ ડેન્ટલ ચેકઅપ કરાવી લેવું જોઈએ. કોઈ સડા કે પેઢાની બીમારી હોય એની સારવાર કરાવી લેવી જોઈએ. અને બીજું કે પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ચેન્જીસના કારણે પેઢામાં સોજો, પેઢામાં લોહી નીકળવું એવું થાય છે. તો જો તમારા દાંતમાં ક્ષાર ઓછો હોય તો આ તકલીફથી બચી શકાય છે. ખાસ ઘરમાં રહેલા જે નાના બાળકો હોય છે, મોટા ભાગે લોકો એવું કરતા હોય કે 2 કે 3 દાંત એને આવ્યા છે કે અથવા થોડા દાંત આવે છે ત્યાં સુધી 2 વર્ષ 2.5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તેને બ્રશ નથી કરવામાં આવતું. તો ખરેખર બાળકોને કેટલા વર્ષે બ્રશિંગ ચાલુ કરવું જોઈએ, એની કાળજી કેવી રીતે? સામાન્ય રીતે જ્યારે મોઢામાં ઓરલ કેવિટીમાં પહેલો દાંત અપિયર થાય ને ત્યારે જ એનું ક્લિનિંગ ચાલુ કરી દેવું જોઈએ. જ્યારે બાળક નાનું હોય અને કોઓપરેટ ન કરતું હોય તો તમે કોટનના ક્લોથથી પણ એનું દાંતનું ક્લિનિંગ કરી શકો છો. અને ખાસ બાળકો માટે કેવા બ્રશ યુઝ કરવા જોઈએ? બાળકો કે એડલ્ટ બધા માટે સોફ્ટ અને મીડિયમ બ્રશ યુઝ કરવા જોઈએ. બહુ હાર્ડ બ્રશનો યુઝ કરવા જોઈએ. અને મહત્વની છે બ્રશિંગ ટેકનિક, તમે કઈ રીતે બ્રશ કરો છો. જે બહુ વધારે પ્રેશરથી અને યોગ્ય દિશા બ્રશ કરવામાં આવે કે યોગ્ય દિશામાં બ્રશ ન કરવામાં આવે તો દાંતને ઘસારો લાગે છે.
આમ જોઈએ મેડમ તો આપણા સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જે જેન્ટ્સ હોય છે એ વ્યસન હોય છે, ફાંકી ખાતા હોય છે, પાન માવા, આ વ્યસનથી લોકો આદતી હોય છે, એમના દાંત વધારે પડતા ખરાબ હોય છે, ત્યારે એ લોકો એવું વિચારતા હોય કે હાર્ડ બ્રશનો ઉપયોગ કરે તો એ દાંત સાફ થઈ જાય, તો ત્યારે તમે એમને શું કહેશો? એવા લોકોમાં જનરલી હાર્ડ બ્રશિંગ અને સોપારીના કારણે દાંતનો ઘસારો બહુ જોવા મળે છે. એટલે અમે તો આમ તો પાન મસાલા ને એવું ખાવાની જ ના પાડતા હોઈએ છીએ. અને છેલ્લા હું સૌરાષ્ટ્રમાં 15 વર્ષથી પ્રેક્ટિસ કરું છું ને મેં એ નોંધ્યું છે કે હવે એ વ્યસનમાં વધારો થયો છે, ઘટાડો થવાને બદલે. અને ઓરલ કેન્સરમાં પણ એટલો જ વધારો થયો છે. અમે જ્યારે શરૂઆતની પ્રેક્ટિસમાં એટલા ઓરલ કેન્સરના કેસીસ અમારી પોતાની ક્લિનિકમાં એટલા નહોતા જોઈતા, અને હવે અમારા ક્લિનિકમાં પણ અમે ઘણા ઓરલ કેન્સરનું નિદાન કરીએ છીએ. જી. અને ઘણા બધા દાંતને કે પેઢાને લગતી સમસ્યા શું એ જેનેટિક હોઈ શકે? તમારા દાંતનું બંધારણ અને પેઢાનું બંધારણ જેનેટિક હોય છે. એમાં તમે યોગ્ય કાળજીથી એને સાચવી શકો ખરા. એટલે ઘરના જેમ કે જેનેટિક ઘરના કોઈ સભ્ય છે અથવા એમની ઉપરની જે પેઢી છે એને કોઈ પણ દાંતની સમસ્યા હોય તો એ બાળકમાં એ પ્રોબ્લેમ આવી શકે. પેઢાના અમુક રોગો છે એ જેનેટિક હોય છે અને દાંતનું બંધારણ પણ જેનેટિક હોય છે. અને જનરલી આપણા દાંત છે એ જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ આપણા દાંતનું બંધારણ નક્કી થઈ જતું હોય છે. તો જ્યારે ગર્ભવતી માતાને કોઈ ખામી હોય, કોઈ અમુક દવાઓ લેવાય અથવા તો એના ગર્ભના જે ફ્લુઇડમાં કોઈ ફેરફાર થાય તો એ બધું બાળકના દાંતમાં રિફ્લેક્ટ થતું હોય છે. મોટા ભાગે નાના બાળકોમાં અત્યારે 10-12 વર્ષના બાળકો હોય છે એમાં એક પ્રકારનું દાંતમાં જોવા મળતો હોય કે એમને છે ને દાંતમાં ક્ષાર થતું હોય, એ શેના કારણે હોય? દાંતમાં ક્ષાર જે છે એ હંમેશા અયોગ્ય બ્રશિંગ ટેકનિકના કારણે થતું હોય છે. અને ઘણી વખત બાળકોમાં હાઇપોપ્લાઝિયા થઈ જાય કે જે સડાની શરૂઆત હોય, વ્હાઇટ પેચીસ થતા હોય છે, એ મિનરલ લોસના કારણે થતા હોય છે. એ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. ઘણા મિનરલની કમી, વિટામિન ડીની કમી, પછી તમારા ફૂડમાં યોગ્ય ન્યુટ્રિશન ન મળતું હોય, એ બધા રીઝનથી થતું હોય છે. દાંતની પ્રોપર જ્યારે કેર કરવાની હોય તો કેટલા સમયે ડેન્ટલને બતાવવું જોઈએ અથવા ડેન્ટિસ્ટ પાસે કેવી રીતે જવું જોઈએ? આમ જોઈએ તો મોટા ભાગે લોકોને જ્યારે દાંતમાં કોઈ તકલીફ થાય છે અથવા દાંત દુખે છે, દાંતમાં સડો થયો છે ત્યારે જ જતા હોય છે, પણ ડેન્ટિસ્ટ પાસે કેટલા સમયે ચેકઅપ માટે જવું જોઈએ? આઈડિયલી દર 6 મહિને એકવાર તમારે તમારા ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ, જેથી કોઈ સડાની શરૂઆત હોય કે પેઢાના રોગની શરૂઆત હોય, ક્યાંય છારી હોય તો એમનું તરત જ નિદાન થઈ જાય. ખાસ અત્યારે આપણે ઇમ્પ્લાન્ટ કરાવતા હોય એ વસ્તુ પણ જોઈ રહ્યા છે, એનું શું કહેશો? ઇમ્પ્લાન્ટ એ બહુ સારો ઓપ્શન છે જે લોકોને દાંત નથી અને દાંત બીજી કોઈ રીતે રિપ્લેસ નથી થઈ શકતા, તો એ ઇમ્પ્લાન્ટ એ બહુ સારો ઓપ્શન છે અને બહુ લાંબા સમય સુધી ચાલે પણ છે જો એની યોગ્ય કાળજી રાખવામાં આવે તો. પરંતુ ઇમ્પ્લાન્ટ કેમાં પોસિબલ છે કેમાં નહીં એના માટે અમુક તપાસ કરાવવાની હોય છે. જેમ કે ઇમ્પ્લાન્ટ છે એ દાંતમાં મૂળ તરીકે કામ કરતું હોય, જેને સાદી ભાષામાં લોકો સ્ક્રૂ બેસાડવું એવું કહે છે. તો એના માટે તમારા હાડકાની ઘનતા, હાડકાની ઊંચાઈ કેટલી છે, હાડકાની આજુબાજુના વાઇટલ સ્ટ્રક્ચર જેમ કે ઉપરના દાંત હોય તો એમાં સાઇનસ, નીચે છે એ તમારી મેન્ડિબ્યુલર નર્વ, એ બધું જોવાનું હોય છે. અને પછી નક્કી થતું હોય છે કે તમારા માટે ઇમ્પ્લાન્ટ શક્ય છે કે નહીં, ઇમ્પ્લાન્ટની પોઝિશન, એ બધું. એને કેટલો સમય લાગતો હોય છે? ઇમ્પ્લાન્ટમાં ઇમ્પ્લાન્ટ છે એ પેશન્ટ સ્પેસિફિક વસ્તુ છે કે દરેક દર્દી માટે એમના હાડકાનું બંધારણ, એના ઉપર અને નીચેના જડબા છે એમનું બંધારણ, પછી એના અમુક બ્લડ ઇન્વેસ્ટિગેશન, એના આધારે નક્કી થતું હોય કે એમાં ઇમિડિયેટ લોડિંગ ઇમ્પ્લાન્ટ કે જેમાં 72 કલાકની અંદર દાંત આપી દેતા હોય એ શક્ય છે કે નહીં તો પછી ઇમ્પ્લાન્ટ મૂકી અને 2.5 મહિના સુધી એને ઇમ્પ્લાન્ટને ઓસ્ટિયો ઇન્ટિગ્રેશન માટે જડબામાં રાખવામાં આવે છે કે જેથી તે હાડકા સાથે જોડાઈ શકે અને પછી એના ઉપર દાંત બેસાડવામાં આવે છે. શું દાંતના કોઈ પણ એવા રોગો હોય અથવા પેઢાના એવા કોઈ રોગ છે કે જેને લઈ દર્દી પાસે બ્લડ રિપોર્ટ, આપણે આમ જોઈએ તો કોઈ પણ બીમારી હોય તો ડૉક્ટર કહેતા હોય કે બ્લડ રિપોર્ટ કરાવવાના છે, યુરિન રિપોર્ટ કરાવવાના છે, શું દાંતની સારવારમાં પણ એ વસ્તુ એ પ્રોસેસ થઈ શકે? બિલકુલ જરૂરી છે. દાંતની કોઈ પણ પ્રોસિજર, જે રૂટ કેનાલ કે દાંતની સફાઈ સિવાય કોઈ પણ પ્રોસિજર કે જેમાં અમારે ઇન્સિઝન લેવાનો હોય
કે લોહી સાથે કામ પડતું હોય તો એમાં એક તો બ્લડ સુગર લેવલ એ બહુ અગત્યનું છે. અને કોરોના પછી અમે ખાસ જોઈએ છીએ કે સાયલન્ટ ડાયાબિટીસ, કે પેશન્ટને ખ્યાલ ન હોય કે ડાયાબિટીસના કોઈ સિમ્ટમ ન હોય, પરંતુ અમને જોઈને એવો ક્યારેક પેઢા કે દાંત જોઈને અમને એવું લાગે, રિપોર્ટ કરાવીએ ત્યારે એમાં બ્લડ સુગર ડિટેક્ટ થતું હોય છે અને એ તમારી ઓરલ કેવિટીમાં રિફ્લેક્ટ થાય. એ કંટ્રોલ હોય તો જ અમુક દાંતની પ્રોસિજર શક્ય બને. અત્યારના સમયમાં મોટા ભાગના દાંતના અને પેઢાના કેવા પ્રોબ્લેમ્સ જોવા મળે છે? મોટાભાગે યંગસ્ટર્સમાં સડાની કમ્પ્લેન વધારે હોય છે, કારણ કે મોટાભાગના યંગસ્ટરમાં બિંજ વોચિંગ, લેટ નાઇટ એ લોકો બધું જોતા હોય છે, ત્યારે પછી એ લોકો જે બધું ફાસ્ટ ફૂડ ખાતા હોય છે, પછી એ ચોકલેટ ન હોય પણ કોઈ પણ પ્રકારનું ફૂડ જ્યારે દાંતમાં લાંબો સમય સુધી ચોટેલું રહે તો એ સડો કરતો હોય છે. એટલે યંગસ્ટરમાં સડાની સમસ્યા વધારે જોવા મળે છે. અને મિડ એજમાં અને મેનોપોઝલ વુમનમાં અમે અત્યારે જોઈએ છીએ કે પહેલાંના કરતાં પેઢાની સમસ્યાઓ અત્યારે વધારે છે. ઓકે, તો ખાસ દર્શક મિત્રો, આપણા દાંત અને પેઢાની કઈ રીતે કાળજી રાખવી, તેની કઈ રીતે માવજત કરવી અને ખાસ કરી ખાણીપીણીની કેવી કાળજી લેવી તે વિશે આપણે આજે સરસ મજાની માહિતી મેળવી છે. મેડમ, આપ ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી, તે બદલ આપનો આભાર.